ઉપલેટા દૂધ સહકારી મંડળીની દશાપંથીવાડી ખાતે મંડળીની 22મી વાર્ષિક સાધારણ સભા ડાયાભાઈ ગજેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ વાર્ષિક સરવૈયામાં કારોબાર, આવક જાવક, નફાની ફાળવણી વાંચી સંભળાવવામાં આવી અને એજન્ડા મુજબ કામગીરી શરૂ કરવામાં આવી. મંડળીએ વર્ષ 2025-26માં ચોખ્ખો નફો 68 લાખ રૂપિયા જાહેર કરી નફાની ફાળવણી કરાઈ. તેમાંથી 30,50,000નું બોનસ જાહેર કરાયું હતું. મંડળી દ્વારા પશુપાલકોના હિતમાં અમૂલ દાણની ગુણી દીઠ 500 રૂપિયાની રાહત માટે રૂપિયા 5 લાખ, પશુપાલકોને એક્સિડન્ટ વીમા 10 લાખનું કવચ તેમજ LIC ગ્રુપમાં કવચ 1,15,000નું પ્રીમિયમ 3,95,000 મંડળી દ્વારા ભરવાનું જાહેર કરેલ. મંડળીના પશુ સારવાર કેન્દ્ર માટે 8 લાખ તેમજ આંચળના રોગ નિયંત્રણ માટે 2 લાખ, ખરવા મોવાસાના રસીકરણ માટે 70,000 રૂપિયા તેમજ દૂધનો પ્રોત્સાહિત ભાવ આપવા 18 લાખ જેવી માતબર રકમની ફાળવણી કરી હતી. આ ઉપરાંત પશુપાલકોને 3,50,000 રૂપિયાની જાહેર ભેટ આપવામાં આવી હતી. બહેનોએ તાળીઓથી આ ભેટને વધાવી હતી. 22મું વાર્ષિક સાધારણ સભામાં આમંત્રિત મહેમાનોમાં RDC બેંકના ડિરેક્ટર એડવોકેટ મંગલપરા સાહેબ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમર, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયા, ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી વિનુભાઈ ગેરવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ડાયાભાઈ ગજેરા, શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો પ્રમુખ છું. આજ રોજ અમારી મંડળીની 22મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ ગઈ. મંડળીના વર્ષ દરમિયાન કરેલા હિસાબ કિતાબ સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવ્યા. મંડળીએ વર્ષ દરમિયાન પશુપાલકોની કરેલી સેવાઓ બધી સંભળાવવામાં આવી અને તેમના માટેના જે કંઈ ખર્ચાઓ કર્યા છે એ ખર્ચને મંજૂર કરવામાં આવ્યો. મંડળીએ એક વર્ષ દરમિયાન જે કામગીરીઓ કરી છે અને એમાંથી લગભગ 68 લાખ જેવો વાર્ષિક ચોખ્ખો નફો કર્યો છે. 18 લાખ રૂપિયા જેવી રકમ આ પશુપાલકોને ભાવ તફાવતની આપવાનું નક્કી કર્યું છે અને તે ઉપરાંત લગભગ 43 લાખ રૂપિયા જેવી રકમની સેવાઓ જે જુદી જુદી એ પશુ સારવાર હોય, ખાણદાણની ખરીદીમાં સબસિડી હોય કે પછી દવાઓ હોય, વીમો હોય, આ તમામ માટે લગભગ 43 લાખ રૂપિયા જેવી ફાળવણી કરવામાં આવી. મંડળીને ઉપલેટામાં જે રીતે કામ કરે છે તેમાં દિવસે ને દિવસે પ્રગતિ કરતા જાય છે અને તેમાં પશુપાલકોનો સહયોગ કરે છે અને મંડળીએ કરેલી કામગીરીથી પશુપાલન વધારવા માટે પણ પ્રોત્સાહિત થાય છે, જેનો અમને ગર્વ છે. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.